આ વખતે એનડીએની સહયોગી પાર્ટીઓ છે એ વિજયની સાથે ગઠબંધન કરવા માટેના પૂરેપૂરા પ્રયાસ કરી રહ્યા છે. તો એના વિશે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એનડીએ ત્યાં આગળ સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર વિજયની પાર્ટીની સાથે ગઠબંધન કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વિજય ઉપર દબાણ લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને ત્યાં આગળ ડીએમકેનું વર્ષોથી રાજ છે. આ વખતે એનડીએની સહયોગી પાર્ટીઓ છે એ વિજયની સાથે ગઠબંધન કરવા માટેના પૂરેપૂરા પ્રયાસ કરી રહ્યા છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તાજેતરમાં ભારતના ચૂંટણી પંચે જે 5 રાજ્યોની ચૂંટણી જાહેર કરી એમાં તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને તમિલનાડુની અંદર ટોટલ 234 બેઠકો છે. ત્યાં આગળ આમ ડીએમકેનું શાસન છે પણ એમની સહયોગી પાર્ટીઓની સાથે સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ બનાવેલું છે. એમાં ડીએમકેની સાથે કોંગ્રેસ છે, સીપીઆઈ છે, સીપીઆઈએમ છે, વીસીકે છે, ડીએમડીકે છે અને સામે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે એનડીએ છે. એમાં એઆઈએડીએમકે છે, બીજેપી છે, પીએમકે છે અને એએમએમકે છે. હવે અત્યાર સુધી બે વર્ષ પહેલાં સુધી તો એવી જ વાત ચાલતી હતી કે વિધાનસભાની ચૂંટણીમાં એટલે સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ અને એનડીએ વચ્ચે ટક્કર રહેશે. પરંતુ થોડા સમય પહેલાં સાઉથના જે સુપરસ્ટાર છે વિજય, એ થલાપતિ વિજય તરીકે એને ઓળખવામાં આવે છે, એણે તમિલગા વેત્રી કઝગમ એટલે ટીવીકે પાર્ટી બનાવી છે અને હવે ત્યાં આગળ ત્રીજો મોરચો પણ ઊભો થઈ ગયો છે. પણ જાણકારો એવું કહે છે કે હવે સીધી લડાઈ ડીએમકે અને વિજય વચ્ચે થઈ ગઈ છે કારણ કે વિજયનું ત્યાં આગળ જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. ઘણા બધા એના લાખો ચાહકો છે. એને કારણે હવે સીધી લડાઈ ડીએમકે અને વિજય વચ્ચે થઈ ગઈ છે. હવે ડીએમકેને ખબર છે કે જો વિજયની પાર્ટી મેદાનમાં ઉતરી છે તો ડીએમકેને ફટકો પડી શકે એમ છે. તો એ પહેલાંથી જ ડીએમકે કોંગ્રેસ, ડાબેરી પક્ષો સહિતની જે 23 પાર્ટીઓ છે એને પોતાની એલાયન્સમાં જોડી લીધી છે કારણ કે ત્યાં આગળ બધા જાણે છે કે ડીએમકે ક્યારેય પણ વિજયની સાથે હાથ નહીં મિલાવે. હવે જ્યારે 2021માં વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે ડીએમકે 234માંથી 133 બેઠકો જીતી હતી અને કોઈપણ સહયોગી પાર્ટી વગર પોતે સરકાર બનાવેલી હતી અને એ વખતે એનડીએને ટોટલ 75 બેઠકો મળેલી અને એમાં બીજેપીને માત્ર 4 બેઠકો મળેલી હતી. હવે જે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એનડીએ હવે વિજયને પોતાની સાથે ખેંચવા માટે સામ, દામ, દંડ, ભેદ બધાનો પ્રયોગ કરી રહ્યું છે અને એની પાછળનું કારણ એ છે કે તમિલનાડુની અંદર ચેન્નાઈ, કાંચીપુરમ, કોઇમ્બતુર, મદુરાઈ, તંજાવુર આ બધા વિસ્તારોની અંદર સાઉથના સુપરસ્ટાર વિજયનું જબરજસ્ત મોટું ફેન ફોલોઈંગ છે અને કરૂરની અંદર 18થી 35 વર્ષના વોટર્સ છે એની સંખ્યા વધારે છે. એટલે જો તમિલનાડુની અંદર ઘૂસણખોરી કરવી હોય, તમિલનાડુની અંદર બેઠકો વધારે જીતવી હોય તો વિજય સાથે આવે એ જરૂરી છે. એટલા માટે રાજકારણના જાણકારોનું કહેવું છે કે 27 સપ્ટેમ્બર 2025માં કરૂરમાં વિજયની એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ વખતે જે નાસભાગ થયેલી હતી વિજયને જોવા માટે એમાં 41 લોકોના મોત થયા હતા અને એમાં સીબીઆઈની તપાસ ચાલે છે. અને બીજી તરફ વિજયની પત્ની એણે છૂટાછેડાનો કેસ અને ભરણપોષણનો માંગણી કરેલી છે અને કેસ કોર્ટમાં ચાલે છે. અને બીજી તરફ વિજયના ત્રિષા કૃષ્ણન નામની મહિલાની સાથે અફેર હોવાની પણ ત્યાં આગળ ચર્ચા છે. તો આ બધા જે મુદ્દા છે
એ ડીએમકે ચૂંટણીમાં ઉછાળી શકે એમ છે. એટલે ટીવીકે વિજયની પાર્ટીને પણ કોઈ એક એવા માણસની જરૂર છે કે જે પહેલી ચૂંટણીમાં ટીવીકેને વધારે સારું પરફોર્મન્સ અપાવી શકે. હવે 3 કારણો છે કે જે વિજયને સાથે લાવવા માટે શક્ય બને એવા છે. એક તો સીબીઆઈનો કેસ ચાલે છે એટલે એનડીએ અત્યારે એની પર પ્રેશર કરી રહ્યું છે. બીજું છૂટાછેડાનો કેસ ચાલે છે. અને ત્રીજો મુદ્દો એ છે કે ટીવીકે અને એનડીએની એક સમાન વિચારધારા છે ડીએમકે વિરોધી. કારણ કે ટીવીકેના વિજય છે એ પણ હંમેશા ડીએમકે પર જ નિશાન સાધતા રહે છે. એટલે આ બધા કારણોસર વિજયને મનાવવા માટે સાઉથની ફિલ્મોના જે મોટા મોટા ચહેરાઓ છે એમને વિજયની પાછળ લગાવી દેવામાં આવ્યા છે, એમને મનાવવામાં આવી રહ્યા છે. અને એક રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ વિજયને મનાવવા માટે લાગેલા છે, એમની પછાડી કોશિશો ચાલી રહી છે. એટલે જો એનડીએની સાથે ટીવીકે ગઠબંધન કરશે તો ચૂંટણીની અંદર કંઈક ફેરફાર જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો છેલ્લા 60 વર્ષથી તમિલનાડુની અંદર મોટે ભાગે ડીએમકેનું શાસન રહ્યું છે અને ભાજપ અને કોંગ્રેસ ત્યાં આગળ ક્યારેય પણ સત્તા મેળવી શક્યા નથી. તો સત્તા મેળવવી તો કદાચ દૂર રહેશે, પરંતુ કંઈક ને કંઈક થોડો ફેરફાર આવી શકે એટલા માટે અત્યારે વિજયને ખેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.